હા, રીંગણા ને મરચાં, કારણ કે એમાં રીંગણામાં તો રોજ રોજ દવા છાંટવી પડે. મરચું અને રીંગણું છે ને એમાં રોજ દવા છાંટવી પડે, એટલે એ વસ્તુ ખરેખર ખવાય નહીં. રીંગણા ખવાય જ નહીં અને મરચાંય ના ખવાય ખરેખર. કારણ કે જે વસ્તુમાં વધારે દવા છાંટીએ ખવાય નહીં. વેલાવાળી વસ્તુ ખવાય, કારેલા છે, ગલકા છે, તુરિયા છે, દૂધી છે, કિશોડા છે, આવું વસ્તુ ખાઓ. આમાં તમારે દવા ઓછી છાંટવી પડતી હોય, એમાં છાંટ લગભગ જરૂર જ ના પડવાની, એવી વસ્તુ ખાવી જોઈએ. અને બને તો હું તો કહું છું, ઘરે જો અમુક રોપા બનતા હોય ને તો ઘરે જ બનાવાય. રીંગણીના 2-3 છોડવા તમે ઘરે વાવી દો વગર દવાએ, સરસ મજાના. મેં હમણાં વાવ્યા હતા ઘરે, 2-3 વર્ષ હાલ્યા, એક પણ દવા નહીં છાંટવાની, કાંઈ નહીં. સરસ મજાના રીંગણા આવતા, 2-4 દી 2 કિલો એક ઉતરે, હાલ્યા રાખ. પાછા અમે ચોમાસું આવે એટલે આવી રીતના વાવી દેવાનું. કોથમીર ઘરે વાવી દેવાની, પાલક વાવી દેવાની, મેથી વાવી દેવાની, ડોલમાં બધી વાવી દેવાનું.